ઓને માર ડોશી લઈ લીધી તાનની ઘરમાં મારે તકલીફ પડે છે. જાતે સોણ ભરવું પડે, જાતે વાસંદુ વાળવું પડે, પછી જાતે બાજરીના રોટલા ખાવા પડું. પણ શું કરો, આમાં કુદરતને ગમ્યું એ ખરું, પણ મારો છોકરો સ બાલ્યો 21 વર્ષનો થઈ ગયો, 21 વર્ષનો. પણ ગામમાં કોઈને એમ નહીં થતું કે લાય ભાઈ પૈસાના બાલ્યાને હગું કરાવીએ. કોઈ મોરવે થવા તૈયાર નહીં. વચમાં બે હગો આયા તો તે પણ બાલ્યો મારો બેટો ના પાડતો હતો કે મને બાપા ગમતું નહીં. આમાં અત્યારનો જમાનો છે, છોકરોને ગમે એ ખરું, બાપાને ગમે એ તો કશું નહીં. પણ શું કરે થશે રાગ રાગ. હું કરો છો? શું કરીએ ભાઈ? આવો વાલજી ભાઈ. હા ભાઈ કોણ થયો? શું કરીએ? દુઃખના ડુંગર લઈને માથે ફરીએ છીએ. કોને શરદી થઈ જાય છે? હા એટલે દવાખાને લઈ જાઉં છું. હા પેચલ શરદી થઈ ગઈ? હા મારું બધું જોજો. આ જોજો. ઓહો તાવે આવ્યો હે? તાવે આવ્યો છે ને હું તો કહું છું મને તો મારું બકરું વાલું છે. હા હા પણ આ પેલી ભૂરીનું છે, ભૂરીનું કાઢું. હારા ડોક્ટર પાસે લઈ જજો. આરા પહાને જ બતાવું. અને આ કચરો તમે કેમ વાળો છો? હા તમને ખબર તો છે કે અમારા ઘરમાં બૈરું માણસ તો કોઈ છે નહીં. તો શું કરે કયો? ચિંતા ના કરો, એનો ઉકેલ કરીએ છીએ. આ બકરા છે ને હું પેટ છલ્યા મેં પીને આવું ને પછી તમને ફોનથી વાત કરું. હગું છે મારા જન્મો. હગું એટલે મોટો ડાળ. હા બેહો બેહો. કોને થોડું તમતું મેલું? ખાઓ મેલો વાતો નહીં. તું તો બસ થાય. આપણે આબાજુ ચિંતા નહીં. પાણી લાવો. પાણી લાવો. હા પાણી પીશો. પાણી ને બેહો. બેહો કહું છું બેહો. હા બોલો શું કહેતા હતા હગાને? હગું છે બાલ્ય માટે. તાન ના પાડે એટલે છોડી છે વિશે થોડી તો રૂપાળી. હા બસ રૂપાળી નહીં, મારા કોમ કરતી છોડી જોવું. સંસ્કારી રોજ તો કહું છું યા 36 જાતનું આવડે. હા ના આડું મારું બેટું એ દારો જરા કોઈ લાપસી બનાય તાવે તાચી વખુટ ના બોલો ઉખડી જેવી. મારે તો એવી જ બાયડી જો ખરેખર આમ તમે જોવો તો એના સંસ્કાર એટલે આહા પાણીનો એટલો બચાવ કરે ને તૈન દારે નાય. મારી બેટી હા પાણીનો બચાવ તો કરો પણ તૈન દાડે ના નવાય. અચ્છા પણ પાણીનો બચાવ કરે સારું ના કહેવાય? જળ જ જીવન છે. હા ગોમ ચીવું આપણે ગોમ. હા ગોમ તો રૂપાળું. હા અમદાવાદ. કશો વાંધો નહીં, પણ હોભળો ચિંતા ના કરો. તમે તાર 50 લાખ કે 50 જેવા જોતા હોય તો મળી જાય. ચિંતા નહીં કરવાની તમારે, પણ હગું પાકું કરાવો. હા 50,000 મળશે વાલજી. હા સારું કચ્છો વાતો નહીં પરમ તારે જોવા મારું ઓછું. હા હું આવી જા બાલ્ય આ કોણ? ઓગણવાળી ના બેન. આવ આવ બુટ આવ આવ. નમસ્કાર નમસ્કાર. પજીનમ પણ પગે ના પડાય બેટા. બાપા હા બાયડી લાયો. બાયડી મારી બાયડી લાયો તું? વાહ ભાઈ બાયરો ચેરવા જતા એમ ભાઈ બાંધો. આ ફંટા જેવી લાયો છે ને ફંટો. કને બાયડી છે ભાઈ? હા અલ્યા કે મારી બાયડી લઈને આવ્યો હું. હે બાયરો લઈને આવ્યો? અને તમે મને કહેતા હતા કે છોકરો કુંવારો છે, હગું કરાવો. હા ચાલાક થઈ જાજો. હા પડાલુથી હગું બતાવવા લઈ જાઓ તો ઇજ્જત કની જાય આખા અમદાવાદમાં. હા પણ વાલજી મને ખબર નહીં, મને ખબર નહીં બેટા. એવું બને જ ના. બાલ્ય બાપા કોકનું શું આપણે વફળવાનું આવા છે? ચાંદા લેલી કુટી છે. તું લગ્ન કરી દીધા? ના વિવાહ કર્યા વિવાહ. હા વિવાહ કોના કર્યા. મોના કોટ મેરેજ કર્યા છે. હા હું તો ગમે તે કર્યું પણ કાળા હાથ તો મને નહીં થક તમારે. તારા હાથે. હા ઓબર અને વાલજી હું કીધી પાછા લોકોનું ના વાપરવાનું. પણ હું હા શું કહું? અલ્યા લોકોનું વાપરો કોક દારો ના વાપરવો તો પછી ખબર પડશે. બોલું તું તારું ઊભી રહે. જો આ મારી બોલું વાલજી અમે લગ્ન તો કરી દીધા છું બરોબર. અમે જે થવાનું હોય તો થઈ ગયું. આમાં આપણે શું કરવાનું કે આમાં હો લાવ્યો બાય લાવ્યો લાવ્યો આપણે પેલું કેન્સર રાજ છે. આ ભોલું તમારું ઢોલું ના કરી નાખો. હો રાખજો. હા પણ ભાઈ એને મનપસંદ ગમાડીને લાવ્યો છે. લે તો વાંધો નહીં. હારું હાજો. હા હા બેટા ઘરમાં દો. હા લેડો વાલજી આવજો. ઓઢા છે મારું ઓઢા છે. એ તો પાપડી નવી નવી છે એટલે હાલ ના ઓઢ. અલ્યા ગોમની નવી બાયડી હોય તો આટલો ગુંગતો તોડી મારા હોમું આવે. હા એ તો હું શીખવાડ દઉં. ભાઈ બાલા ઓઢવાનું કે જે એ બોલું હું કહું છું જમવાનું બનાવવું છે. ગોટો લોટ ને એવું લેતા આવ બેસન. તમે પછી આ બધું મને બધી ખબર પડે છે. હા ભાઈ જે થવાનું એ થઈ ગયું અમે લેડો આવજો.
તારી ભાઈબંધીએ ના રખાય હા અલે ભાઈ પણ એ આમાં છોકરો લાયો છે આમાં મારી ગાડી તો ના મેલાય કે ગાડી ના મેલે છે હટ હટ તારા પાહન કોણ રે કહું છું આ છે મારું મોકલ્યું લઈ મને અત્યારે ઠંડી થઈ ગઈ જવા દે દવાખાના ભાઈ હાથમી જજો તારો છંગ ના થાય હા આજ પછી મને કહેતો ના કવાજે ચા પીવા હા ભાઈ એવું નહીં પણ એ તારા છોકરાને બાઈલે મારું ઓજું ના હા અલે પણ હું શીખવાડું છું ભાઈ શાંતિ રાખો કે આમાં બાલ્યો હાલ બૈરું લાવ્યો ને આમાં કેવી રીતે હું કહી દઉં બાયલીને કે તું ઓઢવાનું રાખ હજી 2 દાડા થાય તાણે કહું કે આય અમે શાંતિ થઈ ગઈ આમાં વહુ ઘરમાં 2 ટાઈમ રોટલા કરીને ખવડાવે એટલે મારા શાંતિ વહુ બેટા એ વહુ બેટા લાવજે બેટા પાણી લાવજે લોટો ભરી મારાથી ના થાય ચમ તમે લઈ લો બાપુ. પણ લાયક બેટા હું મારા આમાં આ થોડું પગમાં થોડી તકલીફ છે ને એટલે બાપુજી તમે લઈ લો ને હું તમારાથી માંગુ છું પાણી. બેટા પણ તમે તો મારા પાસે ના માગો પણ મારે તો માગવું પડે લાય પાણી લાય લોટો ભરીને આ રહ્યું ઘર નજીક તો છે ને તેમ પી લો. પણ બાપુ છે આવું હું બોલે? સા આ વહુ છે આવું બોલે જેલ આ કોટન લોટ ને બધું મેલ હું શકે બાપા તમે આ બાયડી છે આવું બોલે હાલ નવી છે ને કશું ખબર ના પડે કોમ બોમ ની એટલે પણ ખાલી પાણી મંગાવ્યું એટલે મને કે ઊભા થઈને પી લ્યો પણ કોઈ માટલું આઘું છે મોય જઈને પી આવ્યા હોય તો હું હતો કયો બાલે એવું કરવાનું બાપા નવા નવી છે હમણાં 9 દાડા એવું નફરત થઈ જવા આ લાય તું લાય પાણી લાય પણ પી લીધું હોય તો છ થાશી જતા લાય તું લાય ઘરે તો મમ્મી માથું લઈ આવશે અહીંયા કોનું લઈ આપશે સાંભળો છો હા બોલ બહાર આવો ને આ માથું લઈ આવે ને તેલ નાખી આપો ને ફોડિયન ફોડિયન બધું છો નાસી મેલી છે આ માથું લઈને તેલ નાખી આપો ને ગોડો છે તાને હું લાય ઈમાં હું છે મોય માથું લાબુ છી મો તો તાને તારો બા લોટ માથો મારો ઘરનો પોતાનો લઈ નાખ તમે આમ તારો લાબુ છી મો છી સંપાસ એટલી ગુંથું કે હે તાને હું તેલ બેલ નાખીને બધું ઓકે કઈ નાખું હા આવું તો તઈ માને તારો બા નહીં ઓળાયું હોય હા ચિંતા હું કરવાની વળી તને માથું લાવવું એમાં મારું ઓછું હે જોવા કે હોલી માટે તો નવો ધતંગ ચાલુ કર્યો છે ભાઈ હા માથું બંધાય છે પાછું અલી હું કહું છું સંપા સોટલી ગુંથી નાખું ઓવા પેલી ચંપા દેખાય બધી ગુંથી નાખો ભાઈ અલે પછા હા પછા બહાર આય કર્યું ગાયો કર્યું બતાવું હા શું થયું ભાઈ આ કર્યું જો ખાલી ચો આ જો પાછળ આવું છે હે આ બાલ્યા એ બાલ્યા આ બધું હું છે આ હું નાટક મોડ્યો બાપડી નવા નવી થઈને અલે નવા નવી ચાલજો નવા નવી છે આ હું નાટક મોડ્યો આ બધું ના ચાલે આ જેણી બાયડી છે હું જાણી બાયડી છે પાછા તમે બેહી જાવ ભાઈ છોકરો મોઢા ઉપર થૂંકવા માંડ્યો છે હોમું બોલે છું હા આ જોવા ખાલી કર્યું ગાયો છે કર્યું ગા બાલ્યા શરમ કર થોડી તારા બાપની થોડી શરમ રાખ બાપા શરમ જ છે પણ આટલું કોમ એનું કરી આલ્યું એરી મારું પગ દબાઈ આલ્યા કે તારી વાત તો ખબર ભાઈ તું મને હારો છે હારો છે કુછ છે ભાઈ ના તાર બાપો તો શું નહીં કોઈ ઉડજે નહીં અને આ જો જવું ગારા માથે ફરે છે અને છોકરો તો ભાઈ માથો ઓળઈ આલે છે આ તો મારા ગામમાં કેવું પડે ને એવું લાગ્યું એટલે કીધું વાલજી કેતો નહીં ગોમો ભાઈ કેતો નહીં નકા મારી આબરૂ જતી રહે કેતો નહીં કોઈ વાત અલ્યા ઉઠ કે તને શરમ આવકા ઉઠાર કો અને ઉઠાર કે બોલી કપડે થઈ ખોટું ના લગાવ્યો ભાઈ ઉઠ કે ચારજો ખોટું ના લગાડે ભાઈ એ બાલા બોલીને તો ઝૂંપડી છે કાજ ભાઈ હા ઓઢારીનું શું જોકા પણ બાપા તમે હુખા આમ કરો છો ને તમે અમદાવાદ ની છે તો અમદાવાદ જેવું જ જીવે કતાણ અલ્યા પણ હોય તો તારા બાપના ગોમમાં આબરૂ જાહાઈનું જો આબરૂ આમ તમને ખબર નહીં ગમો આબરૂ વધી જાય કે બાલ્યો બૈરું છે લાયો રૂપ સુંદરી જેવું હું રૂપ સુંદરી પણ આ વાલ્યો આખા ગોમમાં અચ્છા ગોમમાં વાતો જબરી થાય છે કે ભાઈ જબરું બૈરું લાયો છે હો ના ઓઠા ના મોન ના તોન અને કોઈ કાલ પોહાણી નહીં પાય તો હું ક્યાં છો ભાઈ હે શરમ કરવાનો ઓઢાર કે આમ મારે એને મૂઢું છે પાછા મારે ભાઈ ગોમમાં જવું પડે ને ભાઈ સારું હા જોવા ખાલી આ જોવો હે આ પેલી ખાલી બાયડી કીધી હતી ને જોઈ હોત તો ખાલી હા કોઈનું રૂપ કોઈના સંસ્કાર વાત સાચી. મારી બેટી હવારે પગ લાગીને હેડ બોલો હા પણ આ તો તમારા નસીબમાં ભમરો છે હા
જો આગે આગે હોતા હે ક્યાં. ભલજી તારા કેવી વાત લાખ દરજે હારી છે હો. તારા કીધું હું કર્યું હોત ને તો આજ મારા આ દાડો જોવાનો ના આવ્યો હોત. આ બાયડી મને ઘર આખા ગામમાં અમારી આબરૂ કાઢી નાખી. પેલા કોક બોલાવો તો એ પૈસાભાઈ ઓમ આવજો, એ પૈસાભાઈ ઓમ આવજો, અને અત્યારે એ પછલા ઓમાય, એ પછલા ઓમાય. મારી આબરૂ કાઢી નાખી, આબરૂ કાઢી નાખી. આ બાલ્યો શિકર આ વળઘોરું ચોથી લાયો અને મારા ઘર આખું બે ઘર કરી નાખ્યો. ઘરને લગીર મારી બેટી લગીર કોમ કરતી નહીં, આમ હળી ભાજીને બે કટકા નહીં કરતી. આમાં મને શું કરવાનું મારે? અને એ પાછા બહેરા ગયેલો છે બાલ્યો, એ પાછો માથામાં બાલ ઓળાવશે, શેમ્પુ નખશે, પણ જાતે કોમ નહીં કરતો, બહેરોનો કોમ કરે છે. આ તો જોઉં છું ને ઘેર કશું કોમ ના કર્યું હોત તો ફોડામાં પાવડો મેળ. ઓહો હજી તો સોન ભર્યું નહીં, ના બકરો ને ચારો નહીં નાખ્યો ને ઓને કર્યું સૌ. એ બાલ્યા બાર આય, ઓમાય બાર આય. લોહી પી જાવત ને તો તમે અત્યારે જીવતા ના હોત. હું સપન કયો આ ભેસોન સોન ભરવાનું બાકી નહીં લે. તમને 17 દોન તો કીધું કે નહીં કોમ કરે, એવી તો તમે 6 કોમ મેરણ કરો છો. ચમ કોમ ના જમ કરે? એ નહીં કરતી. તારી માં કોમ નથી કરતી? કરતી હતી પણ મને નહીં ફાવતું બાપા. નહીં તમ ફાવતું, ચારજો નહીં ફાવ. નહીં ફાવતું એટલે નહીં ફાવ. પણ ફાવશે, ચારજો નહીં. હું એમ કહું છું. શું કરવાનું છે તારે? કશું જ નહીં, જે કરવું હોય તમારે કરો, ફાવતું નહીં. અને મારે તો હોનાની છે, હું આજે નહીં કાઢું કાલે નહીં કાઢું. જાઓ એટલે હું કોમ કરું નહીં? એટલે હું કોમ કરું નહીં? બોલાય બાયરીન બાર બોલાય લે, બાર બોલાય ને, બાર બોલાય. તું તાર કહી દે મારાથી આજે નહીં થાય કાલે નહીં થાય. જા મારાથી આજે નહીં થાય કાલે નહીં થાય. એટલે તમને હું શોકેસમાં સુરકેસમાં વેલવા લાયા આવીએ? હા, પેલું સોણ ભરવાનું છે ખબર નહીં પડતી? મારાથી નહીં થાય. નહીં થાય? તમારાથી નહીં થાય લે? અલ્યા નહીં થાય તમે? પણ બાપા હોફળો મારી વાત તો અમદાવાદ ની રેલી છે અને એને ના પાવે એ સબ બેઠો રાખ્યો એમાં બિલ્ડિંગો. તે ભેંસો ના રાખ્યો તો આપણે શીખવાડાય ના? પણ બાપા નહીં છોથી શીખો ગયો ને કશું ના શીખો તંબુરો. એટલે આ સોણ ભરશે કોણ? તમે ભરવું કરો ને બેકાલ મારી જાઓ. જા મોય ઘરમાં. હા ને હું તારે છોકરા એ મારા નહીં રે. હું તું જા પછા હારું ઓછું પછા મારી જો ભાઈ. હા ભોઈ ડાકજો ભાઈ. પછા પછા હું કહું ભાઈ, હું છું કોઈ કીધા જેવું નહીં. પણ ક્યાં તો ખરો કીધા વગર ચાલતા ખબર પાડા. છોકરા મારા નહીં. બોલો સોણ ભરવાનું બાયરીને કીધું, એમાં મને કી તમે ભરી જો. ચાલો હારો રોવું વાના કરતો તો. હા એ હટ. અરે મરદ છું મરદ. હા મરદ છું. હા આયતા રોવાય ના કાઠો થા. હા તું જેવો હરીખમ હતો. હા અરે કુસ્તી ખેલી કબડ્ડી ખેલી ને ખાલી એકી વાંચે છે તો પાટણ સુધી કબડ્ડી થાય. હા મને એની માની યાદ આવે છે. બાપા આમ રોઈ દાડા નહીં ચાલે પછી. મને તો પહેલાથી ખબર હતી એ બાઇક માંથી ઉતરીને ટીટીટ મારીને તમારી ટીટીટ વાગી જાય હતી. હા શું કરું કે બીજું હું કરું કે? મારા ઘેર છોકરો છે ને ખાલી આખો તો કોણ જાય બેહી જવું પડે. એમ કહું જાય પાણી પાવું પડે. લોકો બે બાર બાપા ગમે તે પણ છોકરા આપણને હું બોલી જોઈએ કાઠો થાય અને કે તગેડી મેલ ઘરમાંથી બહાર 2 દાડા બહાર રચી એટલે આપુતરી ખબર પડશે કે બાપાની છોય તો બાપાની છોય છે. હા વાત સાચી છે તારી. કાઠો થા તારી વાત સાચી. અને જરૂર પડે તો હું છું. હા એ બાર આય લે, આજ આજ બાર આય, બાલ્યા બાર આય. મને કટ અને એને કાઢ, એને બાર લાય, બાર લાય, બાર લાય. એને પેલા બોલાય બોલાય ઓય ઓય બોલાય. હું આખો દાડો લીધો છે ચાલતે મોય. મારા ઘરમાંથી બે તમે હાલ નીકળી જાઓ. કોઈથી ઘરમાં પગ ના મેલતા ના પગ કાપી નાખી. નેકળો હતી, નેકળો તમારે ઠેલા બેલા નેકળે. નેકળો હતી, હેટ લઈ લે બધું, હેટ લઈ લે. નહીં હો પડું તું નેકળો હતી મારા ઘરમાં. બાપા તું મારા ઘરમાં એક મિનિટ ના જો. ઓથી નેકળ. પણ કસાના આવો હું થઈ ગયું. તું નેકળ ના ઓથી નેકળે ઠેલો કાઢ મોથી કાઢ.
બાપા પણ અશુબાન તમે મારા ઘરમાં જોવો નહીં મારા તમને નહીં જો તું આજથી મારો છોકરો ને હું આજથી તારો બાપુ નહીં. પણ કોકનું હોપડીને મારે કોઈનું હોભળું નહીં તું તને એકલો છે નેકળ હું ઊભી રહ્યું તું થેલો લઈને નેકાવાનું કરવાથી તારા બાપના ઘેર કોઈ મફતના રોટલા ખાવા આવ્યો હતો નેકળ અને આજ પછી તારું મોઢું ના બતાવજો જલ્દી કાઢી મેલ્યો ભાઈ કાઢીને મેલું કે ના રાખું લે ઘર કનું મારું ઘર દાદાગીરી કોણ કરે દાદાગીરી કરો ચાલતું છે કાઢી મેલું હે? મારું ઓછું કોણ તારે કરવાનું ખાલી હું ખાવા લાયા હતા હા અને વળી હું બાપા આ તો આમાં હાલ 2-3 દરમ જતી રહે અરે મુવા જતો રહ્યો તો હું હગું કરાવું કોના કરતી તો છોકરો કુવારો હતો તો સારું હતું કે હું હગું કરાવું કહું છું નવું આવ્યું પાટણમાં હા લેનું. માજાનું આ ખાલી જતી પણ રહી. વાહ ઓનું તો યાર થઈ જાય એમાં હાલ આ પુત્ર કોઈ ખાવા ના મળે ખોખો તો હું બૈરું મરી લાવવું જ નહીં રહેવા દેજે આમ જફા ભાઈ બૈરું અમે નોમથી લાવવું નહીં અમે તો હું એકલો બરોબર છું મારે પેલું ભેંસોનું સોણ ભરવાનું બાકી છે એટલે કાચું લે, વાતું. આવ્યો? આવો ભાઈ માર તો આ સાયકલ ડગ મારતી હતી એટલે વોચ કરાવવા જતો હતો હવે તમારો ઘર સંસારે ડગ મારી ગયો હવે એને કોણ વોચ કરાવશે નેટ વોર પડે તો કરી નાખે આમથી ચોખ્ખું હા સબસ્ક્રાઇબ નથી કરતા સબસ્ક્રાઇબ કરો અને પેલી કોમેન્ટ બોક્સમાં ખાલી ચમ રાખો છો થાળીમાં જેમ નામે લાય એઠું એમ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી પડે હા